રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે। અંગ દઝાડતી ગરમીના કારણે અણિયાદ ચોકડી અને સિંધી ચોકડી જેવા મુખ્ય માર્ગો બપોરના સમયે સુમસામ ભાસી રહ્યા છે। લોકો ગરમીથી બચવા કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જ્યારે મુસાફરો મોઢે રૂમાલ અને દુપટ્ટો બાંધી રક્ષણ મેળવી રહ્યા છે। ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીના રસ, ઠંડી છાશ અને તરબૂચ જેવા પાણીદાર ફળોનો સહારો લઈ રહ્યા છે। 45 ડિગ્રીની આસપાસ વધારે થઈ ગયેલી છે। અત્યારે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ છે, એટલો તાપ પડે છે અત્યારે હાલની અંદર। તો લોકો માટે એક જ આશય છે અત્યારે હાલમાં જીવવા માટે કે અત્યારે ફ્રૂટનો ઉપયોગ કરવો જોઈએ છે, જ્યુસ છે, ઠંડા પીણામાં છાશ, લીંબુ પાણી આવું સેવન કરું છું અને લોકોએ પણ ઠંડા પીણામાં છાશ અને લીંબુનું સેવન કરવું જોઈએ, જેથી કરી ગરમીમાંથી રાહત મળી રહે। પોતાના કામ સવારે 12 વાગ્યા પહેલાં તથા સાંજે 4 વાગ્યા પછી કરવા, જેનાથી હીટસ્ટ્રોકથી બચી શકાય તથા બપોરના સમયગાળા દરમિયાન ઘરમાંથી બહાર ન નીકળવું તે અંગેની અપીલ કરવામાં આવે છે।